કરજણ તાલુકાના શેરપુરા ગામના સ્મશાનના પ્રશ્નને લઈ બે પક્ષ દ્વારા ઝપાઝપી. કરજણ તાલુકાના શેરપુરા ગામ આદિવાસી સમાજ તેમજ પટેલ સમાજ દ્વારા એકબીજા સાથે સ્મશાનના પ્રશ્નને લઈ ઝપાઝપી થતાં સમગ્ર મામલો કરજણ પોલીસ સ્ટેશન પહોંચ્યો. સમગ્ર મામલો કરજણ પોલીસ સ્ટેશનમાં પહોંચતા સમગ્ર ઘટના કરજણ પોલીસે દ્વારા હાથ ધરી. ગામના રહીશો તેમજ ફરિયાદી દ્વારા જણાવેલ કે કરજણ પોલીસ આદિવાસી સમાજ ઉપર થયેલ અત્યાચારની આરોપી ઉપર એફઆઈઆર કરતી નથી તેમજ સવાર 11 વાગ્યાથી અમને બેસાડી રાખ્યા છે અને સાંજે 10 વાગ્યા તો પણ એફઆઈઆરની કોપી આપતા નથી, જેની જાણ સમાજના આગેવાનો તેમજ મિનેશભાઈ એડવોકેટ કરજણ વકીલ મંડળના પ્રમુખને જાણ થતાં સમાજ આગેવાનો તેમજ ગામનો આદિવાસી સમાજ જોડે રહી કરજણ પોલીસને રજૂઆત કરતા કરજણ પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. કેમેરામેન સુનિલ માછી, કરજણ. બ્યુરો રિપોર્ટ, પિન્ટુ વસાવા, વડોદરા. ગામના છો ને આપણી શું સમસ્યા હતી? શેરપુરા ગામના છે અમે. અમારી સભા એવી હતી કે જે મારા ઘરવાળા શૈલેષ કુમાર બતાવા છે તો એમને અંદર વાતો કરતા હતા કે આપણે ચોમાસામાં આપણા બધા જે મરી જાય છે તો આમાં એવું છે કે આપણે ચોમાસામાં શમશાન છે નહીં તે બાબતે વાત ચાલતી હતી. તો આ ટ્રેક્ટર કાઢું નાખાય તો કે આપણે નાખીએ તો આપણને બોલે છે એવું કીધું હતું ખાલી. તો પટેલે એમને 2-3 ઢોલો મારી લીધી હતી અને ધક્કો મારીને ફેંક ચાલીને એમને જે કાંટા હતા તે કાંટામાં નાખી દીધા. શું પટેલનું નામ શું હતું? અંકિતભાઈ પરવીનભાઈ પટેલ, પરેશભાઈ પટેલ હતા. તો મારા ઘરવાળાને આવું કરીને મારી ગયા. મારા ઘરવાળા આદિવાસી એકલા હતા તો એમને મારી ગયા. તો કાલ ઉઠીને સમાજમાં આ બે માણસે જોયા તો એમને છોડ્યા. એ ના હોત તો મારા ઘરવાળાને કેટલો મારી દે. તો મારે એમ કેવું, એમને એવું શૈલેષ કુમારને એવું કેવું છે કે ભાઈ જે નિર્દેશ છે તે કર્યો, તમે આવું કરીને બાબતે અમને આવું ડપ્પો નહીં કેમ આલો છો? તો બીનુ કાશી પટેલ તેમને એવું કીધું કે અમે પટેલ છે, ભીલોથી જે થાય તે તોલ લેજો, અમારું કશું થાય નહીં. તો ફરિયાદી અમે કરવાના ન થાય, અમે તો ઘરે જ સમજ કરી દેના હતા. પણ એ લોકો અમને વધારે ડપ્પો નહીં આલે છે એટલે અમે કાલના ફરિયાદી લઈને આવ્યા છે. કોઈ ફરિયાદી લેતું નથી. સવારમાં અમન સાહેબનો 11 વાગે ફોન આવ્યો, 10-11 વાગે, કે શેરપુરા ગામમાં કરજણથી ફોન આવ્યો પોલીસવાળાનો કે એમ કે તમે શૈલેષભાઈને લઈને બધા તમે કરજણ પોલીસ સ્ટેશનમાં 11 વાગે આવવાના હતા તો કેમ નથી આવ્યા? તો 11 વાગ્યાના અમે આ ભૂખેન નાના છોકરા લઈને ભૂખેન તરસે આખું શેરપુરા આવ્યું છે. તો આ લોકો કેસ લેતા નથી. તમારી પર કયા પોલીસનો ફોન આવ્યો હતો અને એમનું નામ શું છે? નામ ખબર નથી પણ એ નંબર આવ્યો તો પણ હું એ જમાદારનું નામ જાણતી નથી કે જમાદાર કોનો ફોન આવ્યો હતો. પણ અમને એમ કીધું કે તમે 11 વાગે હાજર થવાનું કહેતા હતા તો હાજર કેમ ના થયા? હવે અમે મજૂરી 200 રૂપિયામાં શું અમારા પાસે પૈસા ખાવા જોઈએ ને અમારું નાનું ગામ છે, ગામમાં 200 રૂપિયા રોજ ચાલે છે અને ગાડીઓ વહેલી મળે ના મળે તો અમને તો થોડીક લેટ થાય તો અમે 11:30 વાગ્યાના આવીને બેઠા છે આગળ. તો અમે જણના આવ્યા છે તો અમને પુતરા જેવા બહારને બહાર બેહાડી રાખ્યા. કોઈ અમારી ઇજ્જત કોઈ વેલ્યુ કરતા નથી. તો અત્યારે કેટલો ટાઈમ થયો છે અને તમને સવારમાં 11:30 વાગ્યાના બેસાડી રાખ્યા? 11:30 વાગ્યાનો સાહેબનો ફોન આવ્યો કે તમે કરજણ પોલીસ સ્ટેશનમાં 11 વાગ્યાના તમે હાજર થઈ જાઓ. તો અમે 11 વાગ્યાના હાજર થઈ ગયા છે. તો એ લોકો જ્યારે જણના અમે આવ્યા તરના અમારા બધા જે પુરુષો છે એમને બોલાયા અને અમને પુતળા જેવા બધા લેડીસોને બહાર બેહાડી રાખ્યા છે. અને એમને એમ કીધું કે જ્યારે એમને અંદર બોલાયા 10 થી 50 વખત એમને બોલાયા તો એમને સંવેદનની વાત કરી. પણ અમારા આદિવાસી બધા ભેગા થઈને કહે છે કે જે ફેસલો લીધો એનો નિર્ણય કરવાનો, અમારે કેસ પાછો લેવો નથી. ને આ લોકો કેસ લેતા નથી. કેસ અવરે લેશે તો હજુ એનું અમને ફાડીને આવતા નથી. ઓકે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના શેરપુરા ગામ ખાતે ગત તારીખ 23/11/2025ના રોજ રાત્રિના સુમારે બનાવ બનેલો. અમારા આદિવાસી સમાજના ભાઈઓ જ્યારે પોતાના વિસ્તારની અંદર ઊભા હોય અને પોતાના ગામના વિકાસના કામોની તથા પોતાના અન્ય સરકારી ગ્રાન્ટો વિશેની ચર્ચા કરતા હોય એ સમય દરમિયાન જે ઝપાઝપી થઈ હતી એ ઝપાઝપીના અંતે ગામની અંદર સુલે શાંતિનું વાતાવરણ બની રહે તે માટે એ લોકોએ પ્રયાસ કર્યો હતો. પરંતુ ના છૂટકે કાલે સાંજે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવે છે. કરજણ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ લેવામાં આવે છે અને પછી જણાવવામાં આવે છે કે અમને તમને કાલે બોલાવીશું, તમે કાલે આવજો, પછી તમારી ફરિયાદ આપણે લઈશું, બંને પક્ષકારોને બોલાવીને. તો અત્યારે શેરપુરા ગામના અમારા આદિવાસી ભાઈઓ સવારના લગભગ 11:30 પોણા 12 વાગ્યા સુધીમાં કરજણ પોલીસમાં પહોંચી ગયા હતા. ત્યારથી લઈ અત્યારે લગભગ સમય થવા આવ્યો છે 10:30ની આસપાસનો. અત્યારે એફઆઈઆરની કોપી અમારી સામે આવી. આખો દિવસ આ કરજણનું પોલીસ પ્રશાસન સાહેબ બહાર છે, સાહેબ આવ્યા નથી,
તમે બેસો ને માત્ર આ ફરિયાદીને અને ગામના લોકોને સમાધાનનો જ પ્રયાસ કર્યો આ કરજણ પોલીસે. અને અત્યાર સુધી છેલ્લા 1.5-2 વર્ષથી હું જોઉં છું, હું પોતે વકીલ છું, કરજણ વકીલ મંડળનો પ્રમુખ છું અને એક સામાજિક કાર્યકર છું. જ્યારે મારા SC સમાન પર કોઈ બનાવ બનતા હોય છે તો આ પોલીસ સ્ટેશનમાં આવું જ છું. અને આ પોલીસે સદંતર અમારા સમાજ સાથે જાતિ ભેદભાવ રાખેલો છે એ સ્પષ્ટપણે સાબિત થાય છે. આજે પણ અમારા સમાજે જે બનાવ બન્યો છે એની ફરિયાદ આપવા આવે છે અને એ જ ગામના જે ફરિયાદી છે કે ગામના લોકો એવું કહેતા હોત કે અમારે સમાધાન કરવું તો અમે પણ કહે ને અમે તો સમજાવ્યા હતા કે ગામની અંદર રહેવાનું છે, ગામની સાથે રહેવાનું, આપણે સમાધાન થતો કરો. પણ ફરિયાદીને જ્યારે અન્યાય થયો હોય, અગાઉ પણ અનેક બનાવો બની ગયા હોય, અગાઉ પણ અમારા આદિવાસી સમાજના છોકરાઓને માર્યા હોય, તો એ સમાજ જ્યારે આજે એકત્રિત થયો છે અને એ સમાજ જ્યારે પોતાની ન્યાયની માંગ આ પોલીસ પ્રશાસન પાસે માગવા આવે છે, પરંતુ આ પોલીસ પ્રશાસન આખો દિવસ સુધી એ નાના મારા ભૂલકાઓને, એ મારા વડીલોને, એ મારી માતાઓને, એ મારી બહેનોને એટલા રઝળ્યા છે કે છેલ્લે ના છૂટકે મારે 6:30-7 વાગે મારે કહેવું પડ્યું કે ભાઈ ફરિયાદી ના પાડે સમાધાન કરો, તમે શું કામ ફોર્સ કરો. પણ આ પોલીસ સ્ટેશન, આ કરજણનો પોલીસ સ્ટાફ ફરિયાદીને માત્ર સમાધાનનો પ્રયાસ કર્યો. એવા અનેક કિસ્સા મેં જોયા છે, એવા અનેક બનાવો જોયા છે કે એમાં જ્યારે અમારી જે તકલીફ આવે તો આ કરજણ પોલીસ અમને એવું કહે સમાધાન કરી દો, આપણે ગામમાં રહેવાનું છે, આપણે એમની જોડે રહેવાનું છે. પણ મારા સમાજ જોડે અન્યાય થાય છે એની માટે પોલીસ પ્રશાસન શું કરે? એવી એક ગંભીર બાબત આજે બની હતી. ઘણી બધી રકઝક બાદ અત્યારે અમને FIRની નકલ મળી છે. આ FIR થઈ છે અને ભવિષ્યની અંદર આ કરજણ તાલુકા તો વડોદરા જિલ્લામાં અન્ય જગ્યાએ આવા બનાવો ના બને. અને જે માનનીય હર્ષ સંઘવી, જે ગુજરાતના ગૃહમંત્રી અત્યારે નાયબ મુખ્યમંત્રી, એ પોલીસ પ્રશાસનની પ્રશંસા કરે કે અમારી પોલીસ બહુ સારી છે, પણ એ પોલીસ આ અમારા SC/ST વર્ગને કેટલી હેરાન કરે છે એ હર્ષ સંઘવીને ખબર નથી. અને હર્ષ સંઘવી જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે કે એક ફરિયાદ માટે 2 દિવસ સુધી અમારા સમાજને રાહ જોવી પડે. આ ગુજરાતની અને આઝાદીના આટલા વર્ષ પૂર્ણ થયા, કાલે બંધારણ દિવસની ઉજવણી છે અને અમારા સમાજને અન્યાય થાય છે એ ખોટું છે. અમે હાકી લઈએ નહીં, એટલે અમે સહન કરવાવાળા નથી. અને જે આ રીતે અમારી સાથે જે ભેદભાવ, પોલીસને કોઈ પણ જાતિ જ્ઞાતિનો એ ના હોય, પરંતુ જ્યારે SC/ST અત્યાચાર કરજણમાં થયો ને છેલ્લા 1.5-2 વર્ષથી હું જોઉં છું ખૂબ જ હેરાન કરે છે, એ સાખી લેવામાં આવે નહીં. અને FIR આજે થઈ ગઈ. અને આપણી આગળની કાર્યવાહી શું રહેશે હવે? અમારે આગળની કાર્યવાહી આમાં પણ અમે નામદાર કોર્ટ રહે અને અમને નામદાર કોર્ટમાં વિશ્વાસ છે. અમે ફરિયાદીને પૂરતો ન્યાય અપાવવા માટે પૂરા પ્રયાસો કરીશું. અને જે શેરપુરા ગામની અંદર સ્મશાનની પ્રશ્ન છે, માટી ખનનનો પ્રશ્ન છે, પંચાયતનો પ્રશ્ન છે, આદિવાસી વિસ્તારમાં જે ગ્રાન્ટનો પ્રશ્ન છે, એ માટે સતત લડીને આદિવાસી સમાજને ન્યાય આપવાનો અમે પ્રયત્ન કરીશું.